નમસ્કાર, પીપલિયા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને બતાવી રહ્યા છે નિર્જલા એકાદશીના શુભ યોગ અને આ દિવસે શું ન કરવું તેના વિશે. જેઠ મહિનાના શુક્લ પક્ષની 11રસને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. 18 જૂનના રોજ 2024ના રોજ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પદ્મ પુરાણમાં નિર્જલા એકાદશી વ્રત દ્વારા મનોરથ સિદ્ધ થવાની વાત કહેવામાં આવી છે. આ 11રસના વ્રતને વિધિપૂર્વક કરવાથી બધી 11રસના વ્રતનું ફળ મળે છે. આ 11રસનું વ્રત વિધિપૂર્વક કરવાથી બધા પ્રકારના રોગનો નાશ થાય છે. તો આવો જાણીએ કયા 3 શુભ યોગમાં આ એકાદશી રહેશે અને કયા કામ આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. એકાદશી તિથિ શરૂ થશે 17 જૂન 2024ના રોજ સવારે 4:43 અને એકાદશી તિથિ સમાપ્ત થશે 18 જૂન 2024ના રોજ સવારે 6:24 સુધી. 18 જૂનના રોજ રહેશે આ 3 શુભ યોગ. શિવ યોગ. આ દિવસે રાત્રે 9:39 સુધી શિવ યોગ રહેશે. સિદ્ધ યોગ. શિવ યોગ પછી સિદ્ધ યોગની સ્થાપના થશે. ત્રિપુષ્કર યોગ. ત્રિપુષ્કર યોગ બપોરે 3:56 થી બીજા દિવસે સવારે 5:24 સુધી રહેશે. હવે જાણીએ નિર્જલા એકાદશી પર કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. પહેલું છે, આ દિવસે ભાત ન ખાવા જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે ભાત ખાનારો આવતા જન્મમાં કીડા મકોડાના રૂપમાં જન્મ લે છે. બીજું છે, આ દિવસે મીઠું ન ખાવું જોઈએ. આ દિવસે સાત્વિક ફળાહાર જ કરવો જોઈએ. ત્રીજું છે, આ દિવસે મસૂરની દાળ, મૂળો, રીંગણ, ડુંગળી, લસણ, શલગમ, કોબી અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. દારૂ સહિત તમામ પ્રકારના માદક દ્રવ્યોથી પણ દૂર રહેવું જોઈએ. ચોથું છે, એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ અને ન તેને હાથ પણ લગાવવો જોઈએ, કારણ કે આ દિવસે તુલસી માતા વ્રત પર રહે છે. અને પાંચમું છે, આ દિવસે વ્રત કરતી વખતે કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન કરવો જોઈએ. કોઈની ચાડી કરવાથી માન સન્માનમાં કમી આવી શકે છે. આ દિવસે ગુસ્સો પણ ન કરવો જોઈએ. દરેક પ્રકારના વાદ વિવાદથી આ દિવસે દૂર રહેવું જોઈએ. જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં.